તો જીગરજી આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, ખાસ આજે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર? ઘણા ટાઈમથી મેનકાઇન્ડ ફાર્મામાં એક બોટમ ક્રિએશન થઈ રહી હતી અને સાથે સાથે એક ડાયવર્જન્સ પણ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા ટાઈમથી એક સપોર્ટ છે અરાઉન્ડ 2021 ઝોનનો, ત્યાંથી વારંવાર રિવર્સલ જોવા મળ્યું છે અને રિસેન્ટલી જે ટ્રેન્ડ લાઇન ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી ફેબ્રુઆરી અને જેન મંથના સ્ટાર્ટિંગથી, જે કરન્ટલી આપણે બ્રેક થતા જોઈ છે અને છેલ્લા 4 દિવસે કન્સોલિડેશન પછી આજે બ્રેકઆઉટ જોવા પણ મળ્યો છે કન્સોલિડેશન ઝોનના ઉપર. એટલે 2140 નો જે કોલ છે મેનકાઇન્ડ ફાર્માનો, જે કરન્ટલી રેટ અત્યારના 49 ચાલુ છે, બાય કરવાની સલાહ છે. 45 થી 50 ઝોનમાં સ્ટેગર્ડ મેનરમાં આપણે બાય કરી શકીએ છીએ અને 25 નો સ્ટોપ લોસ રહેશે અને 9090 નો એક ટાર્ગેટ રહેશે મેનકાઇન્ડ ફાર્મા. એટલે જો અહીંયાથી ખાસ કરીને મેનકાઇન્ડ ફાર્મા ને તમારે ધ્યાનમાં રાખવાનો છે. 2140નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. 45 થી 50ની રેન્જની અંદર ખરીદદારી કરજો. 25નો એક સ્ટોપ લોસ અને 90 રૂપિયાનો ટાર્ગેટ આવી શકે છે. એટલે એક સારી તેજી અહીંયાથી મેનકાઇન્ડ ફાર્મામાં આવે એવી અપેક્ષા અત્યારે બની રહી છે. ધ્યાન રાખતા રહીશું. આગળ વધીએ. આજના દિવસ